આજે તારીખ 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ, વર્લ્ડ સ્પેરો ડે. નેચર ફોરએવર સોસાયટી ઓફ ઇન્ડિયા અને ફ્રાન્સના ઇકોસિસ એક્શન ફાઉન્ડેશનના સહયોગથી વિશ્વ ચકલી દિવસ મનાવવાની શરૂઆત થઈ. 2010માં પ્રથમ વખત આ દિવસ ઉજવાયો. મારા મતે પૃથ્વી ઉપરના દરેક જીવની વેલ્યુ એક સરખી, પછી એ કીડી હોય, હાથી હોય કે મનુષ્ય. પરંતુ આ મનુષ્ય છે ને, એ આ ધરતીને પોતાની જાગીર સમજી બેઠો છે. પોતાના મોજશોખ માટે પૃથ્વી ઉપરના કોઈ પણ જીવનો ભોગ લેવાનો હોય ને તો એ અચકે નહીં. અને ભગવાને તો આપણને આ ધરતી ભાડે રહેવા માટે આપી છે, પણ આપણને છે ને આ કબજા કરવાની ટેવ પડી છે ને, એ બહુ ખોટી છે. તમે જોજો, ચકલી ક્યાંય જોવા નથી મળતી, ફોટામાં પણ નહીં. અને હા, ફોટામાં જોઈએ ને એ તો નકલી હોય. અને જ્યારે થોડા દિવસ પહેલા મેં એક ચકલી જોઈને ત્યારે મને વિચાર આવ્યો કે અસલી હશે કે નકલી. અને ત્યાર પછી ચાલી મારી કલમ. સંભળાવું પણ આ સોંગ પછી. નાના હતા ત્યારે એક રમત રમતા. સર્કલમાં બધા બેસી જાય, એક મોટું વ્યક્તિ હોય અને બાકી 5-6 બાળકો. બધા વચ્ચે એક આંગળી મૂકે અને પછી મોટું વ્યક્તિ બોલે કે ચકલી ઉડે, પોપટ ઉડે, મેના ઉડે, બકરી ચાલે. પરંતુ તમને નથી લાગતું કે આ ચકલી ખરેખર ઉડી ગઈ છે? થોડા દિવસ પહેલા હું એક ખેતરમાં બેઠો હતો અને તે સમયે મેં એક ચકલી જોઈ અને ત્યારે મારી કલમે એક કવિતા લખાઈ, જે આજે આપ સૌ સમક્ષ હું રજૂ કરું છું. વર્ષો બાદ આજે મેં ચકલી જોઈ. ખબર નહીં અસલી કે નકલી જોઈ, પણ આજે મેં એક ચકલી જોઈ. બધાની સાથે છતાં મેં એને એકલી જોઈ. વર્ષો બાદ આજે મેં એક ચકલી જોઈ. કહેતી હતી કંઈક જે સમજ્યો નહીં, કહેતી હતી કંઈક જે સમજ્યો નહીં. કદાચ આપણો આ જમાનો એને ગમ્યો નહીં. એની ચીંચીમાં સમજ નહીં પડી, એની ચીંચીમાં મને સમજ નહીં પડી, પણ કાનોમાં થોડી ઠંડક જરૂર મળી. અને ત્યાર પછી એ ચકલી પણ એની ચીંચીમાં જ મને કંઈક કહેતી હતી. લાગણી ચકલીની છે, શબ્દો મારા. ડિજિટલ જ્યારથી થયો છે દેશ, બદલાયા ત્યારથી અમારા વેશ. ડિજિટલ જ્યારથી થયો છે દેશ, બદલાયા ત્યારથી અમારા વેશ. પહોંચી છે અમને ઘણી ઠેસ, પહોંચી છે અમને ઘણી ઠેસ, પણ ખબર નથી કઈ કોર્ટમાં અમારે કરવો કેસ. ઘટવા લાગ્યા પેલા જંગલી બાવળ, ઘટવા લાગ્યા પેલા જંગલી બાવળ, વધવા લાગ્યા જ્યારથી આ મોબાઈલના ટાવર. જેમ જેમ હવામાં ફ્રીક્વન્સી વધી, જેમ જેમ હવામાં ફ્રીક્વન્સી વધી, તેમ તેમ અમારી વસ્તી ઘટી. આજ સુધી અમે ક્યારેય તમને નડ્યા, આજ સુધી અમે ક્યારેય તમને નડ્યા, તો નાશ કરવા માટે તમને અમે જ મળ્યા. ઈશ્વર માટે તો તું ને હું બેય સમાન, ઈશ્વર માટે તો તું ને હું બેય સમાન. તોડી અમારા માળા તારા બહુમાળી મકાન. સાચવીને રાખજે તારો આ ભૌતિક સામાન, સાચવીને રાખજે હા તારો આ ભૌતિક સામાન. ચોરાશે ને તો તું થઈ જશે પરેશાન. વસ્તુ તમારા માટે જીવથી વાલી, વસ્તુ તમારા માટે જીવથી વાલી. પછી ભલે તમારા જ પાપે અમારી કૂખ ખાલી. ચોરાઈ તમારા પૈસા તો ફરિયાદ અપાય છે, ચોરાઈ તમારા પૈસા તો ફરિયાદ અપાય છે. ને અમારા તો તાજા જન્મેલા બચ્ચા જ ચોરાય છે. બંધ કરી દીધું અમે તમારા ઘરે આવવાનું, બંધ કરી દીધું અમે તમારા ઘરે આવવાનું. રોજ થાય ને એ ઉછીનું ચણ માંગવાનું. પક્ષી થઈને અમે સમજી ગયા, પક્ષી થઈને અમે સમજી ગયા, પણ માણસ થઈને તમે એવા ને એવા રહ્યા. વર્ષો બાદ મેં એક ચકલી જોઈ, બધાની સાથે છતાં એકલી જોઈ. ખબર નહીં અસલી કે નકલી જોઈ, આજે મેં એક ચકલી જોઈ. વિશ્વની અંદર દરેક પક્ષી, પ્રાણી, જંતુની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને માનવીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જે ખૂબ જ જોખમી છે. હા, પહેલા આપણે ઘરના ઓટલા ઉપર, ટેરેસ ઉપર, દરેક જગ્યાએ પાણી મૂકતા પક્ષીઓ માટે, પરંતુ હવે નથી મૂકતા. એનું કારણ એ નથી કે પક્ષીઓને તરસ નથી લાગતી, પણ આપણું આ જે મિનરલ વોટર છે ને, એ પક્ષીઓને નથી ભાવતું. આજે આ રેડિયોના માધ્યમ થકી હું આપ સૌને અપીલ કરું છું કે એક સમયે ટોળે ટોળા દેખાતા પક્ષીઓ છેલ્લા 15-20 વર્ષના સમયમાં વિલીન થઈ ગયા છે. તો આજે ટોળે ટોળા દેખાતા માણસો આવનારા વર્ષોમાં વિલીન થઈ શકે છે, જેનું કારણ આપણે પોતે જ છીએ. માટે પર્યાવરણનું જતન એ જ એકમાત્ર ઉપાય છે આપણા અસ્તિત્વને ટકાવી રાખવાનો. એટલે મારું કરીને રહેવા કરતા આપણું કરીને રહીશું ને તો જ મજા આવશે. અને કહેવાય છે ને કે સરસ કરતા સરળ બનવાનો પ્રયત્ન કરો, કારણ કે સરસ માત્ર આંખો સુધી પહોંચે છે, જ્યારે સરળ હૃદય સુધી પહોંચે છે.
સાંભળી રહ્યા છો સુરતી સિઝલર, તમારા દોસ્ત જય સાથે.